नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 11 साइंस विषय भौतिक विज्ञान अंदर चैप्टर नंबर 6 कार्य ऊर्जा अने पावर एटले के वर्क एनर्जी अने पावर आ चैप्टर अंदर मित्रों आपणे शुरुआत में बेजिक कॉन्सेप्ट एवो जोयो कि भाई आपणे जे व्यवहार में जे कार्य ऊर्जा अने प्रमेयना शब्दों जे प्रयोजन करीए छीए एवो आज भौतिक विज्ञान में कई अर्थ थतो नथी आना विषयनो। ओके, त्यार पछी मित्रों आपणे ए पण वात करी कि भाई सदिशोना गुणाकार, सदिशोना बे गुणाकार थाय। एक, जो तमे कोई बे सदिशोने गुणवाथी परिणामी भौतिक राशि अदिश भौतिक राशि जो मळती होय तो एने कहेवाय आपणे बे सदिशोनो अदिश गुणाकार मित्रों, जेनी वच्चे डॉटनुं चिन्ह मूकवामां आवे एटले एने डॉट गुणाकार पण कहेवाय, जेनुं सूत्र आपणे सदिश ए डॉट सदिश बी बराबर मानांकमां सदिश ए इंटू मानांकमां सदिश बी cos थीटा वडे दर्शावीए, ज्यां मानांकमां ए अने मानांकमां सदिश बी अनुक्रमे सदिश ए अने बी ना मूल्यों कहेवाय अने थीटा ए अने सदिश बी वच्चेनो खूणो छे मित्रों। त्यार पछी आपणे बीजो एक गुणाकार पण जोयो, जेमां आपणे एवुं कीधुं तो के जो तमे बे सदिश भौतिक राशिनो गुणाकार करो अने एनाथी मळती परिणामी भौतिक राशि ई पण जो सदिश होय तो एने कहेवाय बे सदिशोनो सदिश गुणाकार। अने आ गुणाकार माटे तेमनी वच्चे क्रॉसनुं चिन्ह मूकवामां आवे छे एटले एने क्रॉस गुणाकार पण कहेवाय। ओके मित्रों, अने त्यार पछी आपणे एनुं सूत्र पण जोयुं कि भाई सदिश ए क्रॉस सदिश बी इज इक्वल टू मानांकमां सदिश ए मानांकमां सदिश बी साइन थीटा एन कैप। ओके, हवे सदिश गुणाकार करीए त्यारे हमेशा एनाथी जे परिणामी सदिश मळतो होय ने एनी दिशा दर्शाववी पड़े अने એટલા માટે આપણે એમાં પાછળ એકમ સદિશ લખ્યો n कैप। ओके, અને a અને b સદિશ a અને b ના મૂલ્યો છે અને થીટા sin થીટામાં જે થીટા છે એ a અને b વચ્ચેનો ખૂણો છે મિત્રો। તો આપણે સદિશોના ગુણાકાર બે પ્રકારના જોઈએ। હવે આપણે આજે જે છે એ જોવાનું છે કે સદિશનો અદિશ ગુણાકાર કરવાથી એનું જે ભૌમિતિક અર્થઘટન છે એ આપણે સમજીએ। ઓકે મિત્રો, કે બે સદિશ ના અદિશ ગુણાકાર નું ભૌમિતિક અર્થઘટન સમજાવો। ભૌમિતિક એટલે કે આકૃતિ સ્વરૂપે એને આપણે કેવી રીતે દર્શાવી શકાય। તો મિત્રો આપણે બે સદિશો એવા લેવાના છે કે જે સમતલમાં દર્શાવ્યા હોય। તો અહીંયા સૌથી પહેલા આપણે લઈએ કે ધારો કે સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર કરતા આપણને આવું સૂત્ર મળે મિત્રો કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર માનાંકમાં સદિશ એ इंटू मानांकमां सदिश बी cos थीटा। आवुं एक समीकरण मळे। तो आ समीकरण आपणे बे सदिशो वच्चे डॉटनुं निशान मूकीने करीए एटले परिणामी जे सदिश मळशे ए अदिश भौतिक राशि हशे एटले एने आपणे अदिश गुणाकार कहीए छीए। तो आनुं भौमितिक अर्थघटन केवी रीते करी शकाय मित्रों? तो जोईए के आने आम पण लखाय सदिश ए डॉट सदिश बी बराबर मानांकमां सदिश ए होय तो एने खाली ए पण लखाय, मानांकमां सदिश बी होय तो एने बी पण लखाय एटले ए बी cos थीटा थाय मित्रों। ओके, आवुं आपणुं समीकरण मळे छे। आनुं भौमितिक अर्थघटन आपणे जोईए। हवे
અર્થઘટન અને એના માટે હું બે સદીશો લઉં છું મિત્રો। આ બે સદીશોમાં તમે કોઈ એક સદીશને સપોઝ છે એ કોઈ એક બિંદુમાંથી દોરવાનો છે। ધારો કે કોઈ એક બિંદુ ઓ છે, આ ઓ બિંદુમાંથી આપણે સદીશ એને દોરીએ સપોઝ એક્સ અક્ષની દિશામાં। તમે જે કોઈ પણ દિશામાં દોરતા હોય એ દિશામાં લઈ શકો। પી બિંદુ છે, આ ઓથી લઈને પી સુધીનો જે સદીશ આપણે દોર્યો એને નામ આપી દઈએ સદીશ એ મિત્રો। ઓકે, તો આપણે સમતલમાં એક સદીશ દર્શાવ્યો છે। આ સદીશને આપણે ઓપી વડે દર્શાવીએ એટલે લખાય કે સદીશ ઓપી બરાબર સદીશ એ કહેવાય એને। હવે એક સદીશ બી દોરીએ મિત્રો। આ માની લો કે સદીશ બી છે અને ક્યુ બિંદુ કહીએ તો ઓથી લઈને ક્યુ સુધી જે આપણે એક સદીશ દોર્યો સમતલમાં એ કયો છે તો કે સદીશ બી છે મિત્રો। આપણે ઓ ક્યુ અને ઓ પી એમ બે સદીશો એટલે કે સદીશ એ અને સદીશ બીને સમતલમાં દર્શાવી દીધા। હવે આપણે આનું ભૌમિતિક અર્થઘટન કેવી રીતે કરી શકાય મિત્રો। ઓકે, હવે અહીંયા જોઈએ કે આ જે થીટા છે, બે વચ્ચેનો ખૂણો છે એ કેટલો હશે? થીટા હશે। એટલે આપણું સૂત્ર જે છે કે ભાઈ થીટા એ અને બી વચ્ચેનો ખૂણો હોય તો એ અને બી વચ્ચેનો જ્યારે આવી રીતે આકૃતિ હશે મિત્રો તો આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં તો આકૃતિમાં આપણે બે રીતથી ગણી શકીએ, આનો ભૌમિતિક અર્થઘટન કરી શકશું મિત્રો। બંને રીતે અહીંયા કરાવું છું। સૌથી પહેલાં કોઈ એક સદીશ છે એ લેવાનો છે। ઓકે, અને એ સદીશ છે એનો બીજા સદીશ ઉપર પ્રક્ષેપ દોરવાનો છે। ઓકે, અથવા તો આપણે કોઈ એક સદીશમાંથી લંબ દોરવાનો અહીં સુધી સદીશ બી સુધી। તો આકૃતિમાં આપણે એક પ્રક્ષેપ દોરીએ મિત્રો। જુઓ, આ એક પ્રક્ષેપ કહેવાય। આ જે એંગલ છે એ 90 ડિગ્રીનો છે અને એમ બિંદુ કહીએ। ઓકે, તો ક્યુ એમ એ સદીશ એ ઉપર દોરેલો શું કહેવાય? લંબ કહેવાય મિત્રો। ઓકે, એટલે લખાય કે આકૃતિમાં સદીશ એ પર સદીશ બી ના શીર્ષ પરથી લંબ દોરતા। ઓકે, કોના ઉપર દોરવાનો છે તો કે સદીશ એ પર। ક્યાંથી? સદીશ બી ના શીર્ષમાંથી એક લંબ દોરવાનો છે જે ક્યુ એમ છે। ઓકે, ક્યુ એમ મળે તો ઓ થી લઈને એમ સુધીનું જે આ અંતર છે એ જે ઓ એમ છે એ સદીશ બીનો સદીશ એ ઉપરનો પડછાયો કહેવાય। પડછાયો એટલે પ્રક્ષેપ પણ એને કહી શકાય મિત્રો। તો અહીંયા લખાય કે અહીં ક્યુ ઓ એમ એ સદીશ બીનો સદીશ એ પરનો પ્રક્ષેપ છે। ઓકે, તો આપણે ઉપરના સૂત્રનો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ કે ભાઈ કેવી રીતે એ પ્રક્ષેપ આપણે મેળવી શકીએ। ઓકે, તો ઓ એમ જે છે એ શું છે તો કે સદીશ બીનો સદીશ એ ઉપરનો પ્રક્ષેપ છે। ઓકે, અને એ પ્રક્ષેપ જો આપણે કેવો હોય તો હું એક ડેમોન્સ્ટ્રેશન તમને અહીંયા સાઈડમાં બતાવું છું કે માની લો કે સપોઝ એક્સ અક્ષ વાય અક્ષ, ઓકે, આ સદીશ બી છે એને અહીંયા ખૂણો બનાવ્યો થીટા। તો
આપણે જો એક્સ અક્ષનો પ્રક્ષેપ દોરીએ તો આ જે પ્રક્ષેપ છે એ એનો કયો ઘટક થાય તો કે બી કોસ થીટા ઘટક થાય, અને આ જે છે એ કયો થાય તો કે બી સાઇન થીટા ઘટક થાય, રાઈટ ને? તો આ સદિશ બીનો આ અક્ષ ઉપરનો જે ઘટક છે ઓ થી લઈને એમ સુધીનો, તો અહીં લખાય, હું એવું લખી શકું કે ભાઈ ઓ એમ જે સદિશ મળ્યો તે સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ છે, અને એ કેટલો હોય તો કે એ બી કોસ થીટા જેટલો હોય. ક્યાંથી ક્યાં સુધીનો? અહીં સુધીનો. ઓકે, કેટલો હશે તો કે બી કોસ થીટા. એટલે અહીંયા બીનો એ પરનો પ્રક્ષેપ કેવો હોય તો બી કોસ થીટા થાય. ઓકે મિત્રો, આ ઓ એમ બરાબર આપણને મળ્યો. એવી જ રીતે તમે વાય અક્ષ ઉપર પણ પ્રક્ષેપ દોરી શકો, પણ આપણે અહીંયા એની કોઈ ઉલ્લેખ છે નહીં કે આપણે એને સમજવાનો નથી. ચલો, આ પ્રક્ષેપ દોરાઈ ગયો. ઓકે, હવે આપણું સૂત્ર કંઈક આવું છે મિત્રો. આપણું જે સૂત્ર છે એ કેવું છે તો કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ, હું અહીંયા લઈ લઉં બી કોસ થીટા, આમ લખું છું. ઓકે, આ જ સૂત્ર છે, પણ મેં આટલો ભાગ અલગ કાઉન્સમાં લખ્યો છે. આ બી કોસ થીટા શું છે મિત્રો? તો કે સદિશ બીનો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ છે. આ એ શું છે તો કે સદિશ એનું મૂલ્ય છે. માનાંકમાં સદિશ એ હોય તો એને એ પણ લખાય. ઓકે, તો આને આમ પણ લખાય કે ભાઈ સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ એનું મૂલ્ય, ઓકે, અથવા એને માનાંકમાં સદિશ એ પણ કહેવામાં આવે છે. તો સદિશ એનું મૂલ્ય, અથવા તો આને હજી પણ આપણે આવું લખી શકીએ કે એ બી કોસ થીટાને આપણે શું નામ આપ્યું? જુઓ, ઓ એમ. ઓકે, એટલે અહીં લખાય ઓ એમ. તો આને આમ લખાય, આપણે વાંચવું હોય આ વાક્યને શબ્દને તો આમ લખાય કે ભાઈ સદિશ એ નું મૂલ્ય પછી એને ગુણ્યા ઓ એમ. શું છે મિત્રો? તો કે ઓ એમ જે છે એ બીનો એ પરનો પ્રક્ષેપ છે. એટલે અહીં લખાય કે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ છે. તો મિત્રો, બે સદિશોનો અદિશ ગુણાકાર એ ખરેખર શું છે, એનું ભૌમિતિક અર્થઘટન શું થાય તો કે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનું એ પહેલા સદિશ ઉપરનો પ્રક્ષેપ એ એનો અદિશ ગુણાકાર કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો આપણે આવી રીતે અહીંયા સદિશ એ ડોટ સદિશ બી નું અર્થઘટન કર્યું છે મિત્રો. શું તમે સદિશ એનું બી ઉપરનો પ્રક્ષેપ છે એ દોરી શકો ખરા? દોરી શકાય. તો ચાલો એ પણ આપણે સમજીએ મિત્રો કે અહીંયા હું કોઈ એક બિંદુ લઉં, સપોઝ ઓ બિંદુ લઉં. આ ઓ બિંદુમાંથી સદિશ એને દર્શાવવામાં આવે. આ સદિશ એ છે મિત્રો, રાઈટ? આ જે છે એ સદિશ બી છે, ક્યુ બિંદુ, આને સદિશ બી કહેવાય. બે વચ્ચેનો જે ખૂણો છે એને થીટા કહેવાય. હવે આપણે આમાં થોડુંક ચેન્જીસ કરીએ. આ રીત પહેલી હતી. ઓકે, અહીંયા રીત બીજી છે. ચાલો, તો હું શું કરું હવે કે પહેલી વખતે બી ભાઈ છે અને એ ઉપર છોડાવ્યો, એના ઉપર પ્રક્ષેપ પાડ્યો. હવે સદિશ એનો પ્રક્ષેપ સદિશ બી ઉપર પાડતા હોઈએ ત્યારે તો આવી રીતે મળશે કંઈક મિત્રો. તમે વાસ્તવિક રીતે અહીંથી જુઓ તો અહીંથી લંબ દોરો તો આમ થાય. અહીંથી લંબ દોરવાનો છે. કોના ઉપરનો? તો કે સદિશ એ ઉપરનો.
ઓકે, આ આપણે લંબ દોર્યો કહેવાય, જેને આપણે નામ આપી દી એન સપોઝ. તો Pn એ સદિશ એ પરથી સદિશ OQ પર દોરેલો લંબ કહેવાય. ઓકે, એટલે અહીંયા આવું વાક્ય લખાય કે સદિશ એ પરથી શીર્ષ પરથી સદિશ બી પર Pn લંબ દોરતા. ઓકે, સદિશ એ ના શીર્ષ ઉપરથી સદિશ બી ઉપર લંબ દોર્યો આપણે, જેને Pn નામ આપ્યું. તો આપણે અહીંયા એવું લખી શકાય કે આ જો લંબ દોરીએ ત્યારે O થી લઈને N સુધીનું જે અંતર છે એટલે એને ON કહેવાય. આ ON શું છે મિત્રો? તો ON એ સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ છે. કોનો? સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ છે. ઓકે, તો આપણે હવે આને આમ પણ લખી શકાય મિત્રો કે ON બરાબર, આપણે જો સદિશ એ ના ઘટકો બે લઈએ તો x દિશાનો ઘટક જે સદિશ આ છે એને કહેવાય મિત્રો સદિશ એ cos થીટા લખાય. આમ અને શું લખાય? એ cos થીટા. આખું રિવર્સમાં છે, તમને કદાચ કન્ફ્યુઝન થાય કે સાહેબ આમાં કેવી રીતે અમે સમજી શકીએ. તો આને તમે આમ રોટેશન આપી દો સપોઝ. ઓકે, આને આમ રોટેશન આપો તો એમ ન કરવું તો પણ તમે કરી શકો. ભાઈ આ સદિશ એ છે, રાઈટ, આ સદિશ બી છે, એટલો N બિંદુ સુધીનો દોરેલ લંબ. તો આના ઉપરનો જે પ્રક્ષેપ છે એ પ્રક્ષેપ આટલેથી લઈને એટલે સુધીની લંબાઈ છે એને તો એ cos થીટા જ કહેવાય. જેમ આને અહીંયા બી cos થીટા કહેવાય, એમ આને શું કહેવામાં આવે? એ cos થીટા. તો આને લખાય કે તેથી એ cos થીટા. ચાલો, આ આપણું આટલું વાક્ય પૂરું થયું. હવે વળી પાછા સૂત્ર ઉપર વયા જઈએ મિત્રો. તો સૂત્રની અંદર આપણે જોઈએ કે ભાઈ આપણું જે સદિશોના અદિશ ગુણાકારનું જે સૂત્ર છે એ આવું કંઈક છે કે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી cos થીટા છે. ચાલો, આને હજી આમ પણ લખાય બી ઇન્ટુ એ cos થીટા પણ લખી શકાય મિત્રો. ઓકે, હવે બી એ શું છે? ઓકે, ચાલો, બી એ cos થીટાને આપણે શું નામ આપ્યું? તો ON નામ આપ્યું. જો અહીંયા. ઓકે, એ cos થીટાને શું આપ્યું? ON. તો મિત્રો આ ON શું છે? તો કે ON એ સદિશ એ નો સદિશ બી ઉપરનો પ્રક્ષેપ છે. તો આપણે અહીંયા એવું લખી શકીએ મિત્રો કે ધેરફોર સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી નું મૂલ્ય એને ગુણ્યા સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. ઓકે, તો આપણે અહીંયા સદિશ એ નો બી પર પ્રક્ષેપ તથા સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ છે એ દોરીએ ત્યારે આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 જેવી મળે છે. તો ભૌમિતિક અર્થઘટન એ થાય મિત્રો અહીંયા કે જ્યારે સમતલમાં કોઈ બે સદિશો દર્શાવેલા હોય. ઓકે, આમ સમતલમાં કોઈ બે સદિશો દર્શાવ્યા હોય ત્યારે તેમનો અદિશ ગુણાકાર એ બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય
મૂલ્ય અને બીજા સદિશનો પહેલા કે પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર. ઓકે, કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર એ શું છે મિત્રો? તો કે એ બેમાંથી કોઈ એક સદિશ. અહીંયા જોઈ શકો આપણે કોનું મૂલ્ય છે? તો કે ભાઈ બીનું મૂલ્ય છે. એનો બી પરનો પ્રક્ષેપ છે. અહીંયા શું હતું? તો કે અહીંયા એનું મૂલ્ય છે અને બીનો એ પરનો પ્રક્ષેપ છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો જે સદિશનું મૂલ્ય લેતા હોઈએ એની સિવાયના સદિશનો આપણે પ્રક્ષેપ લેવાનો છે. આ બંને આકૃતિઓને મારે એક સાથે લખવી હોય તો પણ હું લખી શકું. કદાચ કોઈને અડચણ ઊભી થાય કે ભાઈ મારે એક સાથે લખવી, તો તમે લખી શકો. હું એ આકૃતિ પણ સાથે સાથે અહીંયા દોરી દઉં છું મિત્રો, જેથી તમને એ પણ ખ્યાલ આવે કે બંને આકૃતિઓને ભેગી કરીને લખવી હોય તો પણ તમે સાચા પડો છો. સપોઝ માની લો કે આ સદિશ એ છે, રાઈટ, આ સદિશ બી છે, સોરી અને ક્યુ, આ સદિશ બી છે. હવે હું પહેલી આકૃતિ અનુસાર સદિશ બી છે એના શીર્ષમાંથી સદિશ એ ઉપર લંબ દોરું તો એ લંબ આ થયો, જેને એમ બિંદુ કહેવાય. તો આ થયો આપણો કયો ઘટક થયો? ઓ એમ. એ બી કોસ થીટા થાય. એવી જ રીતે મિત્રો સદિશ એ ના શીર્ષમાંથી સદિશ બી ઉપર જો લંબ દોરવામાં આવે તો એ લંબ આ થયો. ઓકે, તો આપણે અહીંયા બંને સદિશો છે એના ઘટકો દર્શાવી શકીએ. આ જે ઓ એમ છે, ઓકે, એને કહેવાય બી કોસ થીટા ઘટક, અને આ એન છે ઓ એન, એને કહેવાય એ સાઇન કોસ થીટા. તો આપણે આવી રીતે મિત્રો એના ઘટકો છે એને એક જ આકૃતિમાં પણ દર્શાવી શકીએ છીએ મિત્રો. તો આપણે ભૌમિતિક અર્થઘટન જોયું. હવે એના ગુણધર્મોની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. ઓકે, તો ગુણધર્મોમાં છે એ પહેલો ગુણધર્મ આપણે આજે જોઈએ. ખૂબ અગત્યનું ચેપ્ટર નંબર 4 જે આપણે ભણ્યા મિત્રો. ઓકે, સમતલમાં ગતિ, એની જ આ થિયરી છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને MCQ આપવામાં આવે છે ત્યારે એ MCQ સોલ્વ કરવા માટે આ થિયરી સમજવી ખૂબ હિતાવહ છે. ઓકે, તો આપણે જોઈએ કે સદિશોના અદિશ ગુણાકાર, ઓકે, અદિશ ગુણાકાર ના ગુણધર્મો. આ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. બંને માટે આવશે, સદિશના ગુણાકારમાં પણ આવશે અને અદિશ ગુણાકારની અંદર પણ આપણે ગુણધર્મો છે એ સમજવાના છે મિત્રો. તો સૌથી પહેલો ગુણધર્મ, ઓકે, કે સદિશોના અદિશ ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે ગુણધર્મમાં પહેલો ગુણધર્મ અદિશ, બે સદિશોનો અદિશ ગુણાકાર, અથવા હું ખાલી ટૂંકમાં લખું ક્રમના નિયમનું પાલન થાય છે. ઓકે, અથવા ક્રમનો નિયમ કોના માટે? તો કે અદિશ, બે સદિશોના અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ શું છે મિત્રો? તો આપણે સૌથી પહેલાં જોઈએ કે ભાઈ સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા, આવું આપણું સૂત્ર છે મિત્રો. ઓકે, હવે હું અહીંયા ક્રમ બદલાવી નાખું છું. એની જગ્યાએ બી અને બીની જગ્યાએ એ લખી નાખું છું. જુઓ આવી રીતે કે બી ઇન્ટુ એ કોસ થીટા થાય. તો
આપણે અહીંયા એક સ્ટેપ એ પણ લખી શકીએ કે ભાઈ બી એ કોસ થીટા હોય તો આને આપણે આમ પણ લખી શકીએ કે સદિશ બી ઇન્ટુ સદિશ એ. ઓકે, એનો મતલબ એવો થયો કે જો તમે ક્રમનો નિયમ અહીંયા લાગુ પાડો અદિશ ગુણાકારમાં તો એ સરખો મળે, એટલે સમક્રમી છે એવું કહી શકાય. એ ડોટ બી હોય કે બી ડોટ એ હોય તો એના મૂલ્યો સરખા મળે છે, એટલે એને કહેવામાં આવે મિત્રો સમક્રમી અથવા ક્રમનો નિયમ છે એ પળાય છે એવું કહેવાય. ત્યાં લખાય કે અહીં સદિશોના અદિશ ગુણાકાર સમક્રમી છે. ઓકે, સમક્રમીનો મતલબ થાય ક્રમ ઉલટાવવામાં આવે તો પણ એનો ગુણાકાર સમાન મળે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ 2 અને 3નો તમે ગુણાકાર કરો તો જવાબ આવશે 6. રાઈટ, આન્સર સરખો આવ્યો, 6 આવ્યો. તમે હવે એને ક્રમ ઉલટાવી નાખો, સપોઝ 3 ગુણ્યા 2 કરો તો પણ જવાબ સરખો આવશે. તો એનો મતલબ એવો થયો કે આ 2 અને 3 છે એ સમક્રમી છે. ઓકે, એ કેવા છે? સમક્રમી છે. એનો ક્રમ તમે બદલાવી નાખો તો પણ જવાબ તમારો કેવો મળે છે? સરખો મળે છે. તો એને કેવું કહેવામાં આવે મિત્રો? તો કે સમક્રમી છે એવું કહેવામાં આવે છે. એટલે અદિશ ગુણાકાર કેવો છે? સમક્રમી છે. અને તેથી એવું લખી શકાય તે ક્રમ, તેથી ક્રમના નિયમનું પાલન થાય છે. ઓકે, આપણો પહેલો ગુણધર્મ મિત્રો જોવાઈ ગયો. ત્યાર પછી બીજો ગુણધર્મ આપણો આજનો લઈ લઈએ સાથે સાથે તો વિભાજનનો નિયમ. ઓકે, વિવિધ ગુણધર્મોમાં છે વિભાજનનો નિયમ. વિભાજન એટલે શું? તો કે છૂટું પડવું. સામાન્ય ભાષામાં આપણે વિભાજન એટલે જુદું થવું એવો કરતા હોય. ઓકે, તો આપણે કોઈ સદિશોનું વિભાજન કરવું છે તો એના માટે હું અહીંયા એક આકૃતિ પણ લઉં. ધારો કે આકૃતિમાં સદિશ એ, સદિશ બી અને સદિશ સી દર્શાવ્યા છે. ઓકે, મેં લખ્યું આકૃતિ, પણ આકૃતિ જ નથી, ઓલા જેવું થાય કે પોસ્ટર હોય, પોસ્ટરમાં કોરું હોય આવું, તો પૂછે કે ભાઈ પોસ્ટરમાં ચિત્ર ક્યાં છે? ચિત્ર શું છે? તો ઘોડો છે. તો ઘોડો ક્યાં છે? તો કે એ તો ઘાસ ખાવાઈ ગયો. તો ઘાસ ક્યાં છે? તો ઘોડો ખાઈ ગયો. તો પ્રશ્ન થાય ને કે ભાઈ ચિત્ર છે જ નહીં એમાં, એમ છતાં પણ આખું એમ અહીંયા આકૃતિ છે એ આકૃતિ આપણે દોરીએ મિત્રો કે સપોઝ કોઈ એક બિંદુ છે, એ બિંદુમાંથી આપણે સદિશ એ દોરીએ. ઓકે, આ સદિશ એ છે. હવે આ સદિશ એ માંથી એક સદિશ બી દોરીએ. આ છે એ માની લો કે સદિશ બી છે. ઓકે, અને સદિશ બી ના શીર્ષ ઉપરથી બીજો એક સદિશ દોરીએ, સદિશ સી દોરીએ. ચાલો, હવે આપણે અહીંયા મિત્રો સદિશ એ અને સદિશ બી, ઓકે, એના પ્રક્ષેપો લેવા હોય તો દોરી શકીએ આવી રીતે. વિભાજન સમજાવું છું. ઓકે, હવે આ બિંદુઓને નામ પણ તમે આપી શકો. અહીંયા દાખલા તરીકે એમ નામ આપો, અહીંયા એન નામ આપો. ઓકે, જો તમે ઓ અને આરને જોડી દો, ઓ અને આરને જોડી દો તો ઓ અને આર જે છે ને એ કોનો સદિશ પરિણામી સદિશ મળે? તો કે આપણે જુઓ સદિશ બી અને સદિશ સી ને એવી રીતે મૂક્યા કે એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂંછ. તો પહેલા સદિશનું પૂંછ અને છેલ્લા સદિશનું શીર્ષ જોડી દઈએ તો આ જે મળે એ પરિણામી સદિશ મળે. પરિણામી સદિશ એટલે કે બી વત્તા સદિશ સી મળે. તો ઓ આર એ શું છે? તો કે બી અને સીનો સરવાળો છે.
આ સદિશ બી પ્લસ સીનો આપણે શું કર્યો કહેવાય તો કે સદિશ એ ઉપર લંબ દોર્યો કહેવાય. ઓકે, પ્રક્ષેપ દોર્યો કહેવાય. આ છે એ સદિશ બીનો ખાલી પ્રક્ષેપ છે. બી પ્લસ સી કોનો છે તો કે બી અને સી બેનો પરિણામી. તો આકૃતિ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે આકૃતિ ઉપરથી પ્રમાણે ઓકે ઓપી શું છે તો ઓપી છે એ સદિશ એ છે. ઓક્યુ શું છે તો ઓક્યુ છે સદિશ બી છે. અને ક્યુ આર છે એ સદિશ આર છે, સોરી સદિશ સી છે. તો એ બી અને સી સદિશ છે તથા ઓ આર જે છે એ સદિશ બી પ્લસ સદિશ સી છે. ઓકે રાઈટ. હવે આપણે અહીંયા વિભાજનના નિયમનું સૂત્ર આવું થાય કે જો કોઈ સદિશ લ્યો તમે એનો તમે બી પ્લસ સી સાથે સરવાળો કરો તો આનો મતલબ શું થાય મિત્રો તો કે સદિશ એનું મૂલ્ય અને એને ગુણ્યા સદિશ બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ આવું થાય. આને શું લખાય આમ કે સદિશ એ આનું આપણે સૂત્ર કઈ પ્રમાણે લખવાનું છે આના પ્રમાણે એ ડોટ બી. આ આખાને બી સમજી લ્યો, આને એ કયો તો એ ડોટ બી થઈ ગયું. તો આ એ છે આને આમ લખાય કે એ ઇન્ટુ બી પ્લસ સી કોસ થીટા આવું કહેવાય. તો આ એ છે એ શું છે તો કે સદિશ એનું મૂલ્ય છે. બી પ્લસ સી કોસ થીટા શું છે તો કે બી પ્લસ સી જે છે એ આ છે બી પ્લસ સી એ સદિશ એ પરનો સદિશ એ પરનો પ્રક્ષેપ છે મિત્રો. ઓકે, તો આપણે આમ પણ લખી શકાય કે ભાઈ એનું મૂલ્ય જે છે ઓકે એ કેટલું છે તો કે માનાંકમાં સદિશ એ હોય બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ એટલે ઓથી લઈને એન સુધીનું અંતર એટલે એને ઓ એન લખાય. આવી રીતે મિત્રો લખીશું. ઓકે, હવે ઓ એન બરાબર શું છે તો વળી પાછા કન્ડિશન એવી થાય કે સદિશ એ ડોટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ એ ઇન્ટુ ઓ એન. ઓ એન એટલે શું થાય અહીંથી લઈને અહીં સુધીનું અંતર. રેડી. તો ઓ એમ અને એમ એનનો સરવાળો કરો તમે. કોનો ઓ એમ પ્લસ એમ એન. તો એ શું મળી જાય આપણને ઓ એન મળી જાય. ઓકે, એટલે અહીંયા કદાચ તમારે લખવું હોય તો લખી શકો કે ઓ એન બરાબર થાય ઓ એમ વત્તા એમ એન. ચલો હવે માનાંકમાં સદિશ એ ઓ એમ. ઓ એમ શું છે આટલો ભાગ તો કે ઓ એમ જે છે એ સદિશ બીનો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ છે. એટલે આમ લખાય કે સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ વત્તા એમ એન શું છે તો કે એમ એન એ સદિશ સી નો એ પરનો પ્રક્ષેપ. સદિશ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ છે. ઓકે, તો આપણે આને અંદર ગુણીએ તો આવું થાય કે સદિશ એ નું મૂલ્ય ઓકે અને સદિશ બી નો ઓ પરનો પ્રક્ષેપ છે એ આપણે કેવું હોય તો આવી રીતે લખી શકીએ કે સદિશ એ માનાંકમાં એને ગુણ્યા ઓ એમ પ્લસ સદિશ એ ગુણ્યા એમ એન આવું લખી શકીએ. તો મિત્રો અહીંયા આપણે જ્યારે અર્થઘટન કરીએ છીએ ત્યારે ઓ એમ એ શું છે તો કે સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ છે અથવા એને બી કહેવાય એટલે સદિશ એ ડોટ સદિશ બી આને કહેવાય. ઓ એમ એટલે સદિશ બીનું મૂલ્ય થાય. ઓકે, ઓ એમ એટલે સદિશ બી બરાબર બી કોસ થીટા થાય. પણ બી કોસ થીટાની જગ્યાએ આપણે શું લખી નાખવાનું બી પ્લસ સદિશ એ એમ એન શું છે
તો કે સદિશ સી છે. તો જુઓ મિત્રો અહીંયા વિભાજન થઈ ગયું. ઓકે, આ વિભાજન થયું કહેવાય મિત્રો. એ ડોટ બી પ્લસ એ ડોટ સી. કેવી રીતે? દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ 2 ગુણ્યા 3 વત્તા 4 આમ હોય તો આનું આપણે વિભાજન કેવી રીતે કરીએ? તો 2નો કોની સાથે? 3 સાથે ગુણાકાર. રેડી? પછી પ્લસની નિશાની. પછી 2નો કોની સાથે? તો કે 4 સાથે ગુણાકાર. તો આ શું થયું કહેવાય? તો કે આનું વિભાજન થયું કહેવાય મિત્રો. તો સરળ રીતે આપણે બીજો ગુણધર્મ છે એ જોયો, વિભાજનનો નિયમ મિત્રો.